તમારું? તમારું નામ જણાવો. બળવંતભાઈ બારોટ. બળવંતભાઈ, શા માટે વિરોધ? નવો જિલ્લો બને, નવા જિલ્લામાં તમારો સમાવેશ થતો હોય તો વિરોધ કેમ? સાહેબ, જિલ્લો બને એના માટે ખુશી હોય, પરંતુ અમારો જિલ્લો બનાસકાંઠા હાથે અમારો તાલુકો જોડાયેલો છે, વર્ષોથી જોડાયેલો છે, અને અમારા બાળકો ગાંધીનગર ભણતા હોય, અમદાવાદ અમારો કોઈ ધંધો હોય તો વચ્ચે જતા અમારા કામ પણ જિલ્લામાં થઈ શકે. ત્યાંથી અમે રિટર્ન રાત્રે આવતા હોય તો બાડમેર રાજસ્થાનનું સાધન હોય ને એ વળતા અમને અહીંયા ધાનેરા ઉતારીને જાય. ત્યાં થરાદથી અહીંયા ઉતારવા કોઈ ના આવે, ત્યાં કોઈ એવું સાધન આ બાજુ આવવાનું નથી, એટલે પર્સનલ ત્યાં આવવું પડે છે. અને આ જિલ્લો બનાવવા માટે માત્ર અમુક લોકોના હિત માટે જ આ કામ કરવામાં આવ્યું છે. જો લોકશાહીની ઢબે જો કામ કરવાનું હોય તો એમાં લોકના પ્રતિનિધિ તરીકે કેમ ચોંટવા મૂકવામાં આવે છે? ધારાસભ્ય, સંસદ સભ્ય, જે પણ આપણા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા તમામ, તો પછી આ જો ડાયરેક્ટ સરકાર બધું કરવા માંગતી હોય તો પછી આ બધાને ચોંટવાની જરૂર શું છે? અમે જ્યારથી આજે ખાલી કેવાસીની વાત કરું, આજે પ્રજા 3 મહિનાથી લાઈનમાં ઊભી છે, એનો કેવાસી નથી થતો. આજે તમે જિલ્લાને અમને ત્યાં નોખી દો છો. અમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તમામ બદલવા માટે મારી પ્રજા દુઃખી થઈ જવાની છે. અગાઉ પણ અમારા પૂરમાં દુઃખી થઈ, અગાઉ પણ અમને પોણીથી કિનાકોરી કરીને નથી આપ્યું. આજે અમને આ જિલ્લામાં નોખીને અમને સજા કરવાની જે કોશિશ કરી રહ્યો છે એને ભગવાન પણ માફ નહીં કરે. તમે જોયું કે જે લાગણી અને તેમની વ્યથા છે તે સ્પષ્ટ એમની આંખોમાં તરી આવી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે એક નાનકડા સરકારી કામ માટે તેમને ધાનેરાના છેવાડા ગામથી છેક 85-90 કિલોમીટર દૂર થરાદ સુધી લાંબા થવું પડશે. માટે તેઓ નવા જિલ્લાનો વિરોધ કરે છે, નવા જિલ્લામાં જોડદારનો વિરોધ કરી રહ્યા છે. નવો જિલ્લો બન્યો. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ધાનેરા.